છું સમજો, હું જ મહાવીર આદિનાથ. અનંત ચોવીસી ને વટાવી, જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ. 14 લોકી પૂદગલ પરમાણુ, સર્વાભાસ છે સ્વપ્નિલ દ્રશ્ય. દ્રશ્યો જ્યાં અદ્રશ્ય થશે ત્યાં, અદ્રશ્ય આત્મવાસી સ્વતત્વ. જે છઈએ તે થઈ જવામાં, ગુરુ કૃપા છે મૂળ આધાર. બાકી તો ચારે ગતિમાં ભટકે અશુદ્ધ અહંકાર. અનંત ચોવીસી ને વટાવી, જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ. ત્યાં સુધી જ ભટકવાનું છે, જીન દશા છે અગમ્ય હું. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દિવ્યાબેન સમજણ પડી શું કે છે કવિરાજ? એ કે છે કે જેવું દેખે એવું થાય, તો એ સમજાવો એટલે શું સંતોષ આનંદજી? દિવ્યાબેન, આમાં કવિરાજે એવું લખ્યું છે દાદા ભગવાનના કયા પ્રમાણે કે આપણે અનંત અનંત ચોવીસી એટલે જે આપણે તીર્થંકર ભગવાનને નમસ્કાર કરીએ છીએ ને, મહાવીર ભગવાનને, ઋષભદેવ ભગવાનને, તો કે એવા અનંત 24 થઈ ગયા, ઇન્ફિનિટ 24 તીર્થંકર થઈ ગયા, તો એ આપણે ભટકતા ને ભટકતા રહ્યા છે. એટલે કે અનંત 24 વેટાવી, જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, એટલે કે પોતાનું સ્વરૂપ જાણ્યું નહીં ને, એટલે ભટક ભટક કર્યું છે. હવે આપણને દાદા ભગવાન મળ્યા ને, તો તું પેલું બોલાવે છે ને, શુદ્ધાત્મા ભગવાન કેવા છે? અને દિવ્યાબેન ટેમ્પરરી છે. પછી બીજું વાક્ય, દાદા ભગવાન જુદા છે ને હું જુદી છું. હા. પછી ત્રીજું, શુદ્ધાત્મા ભગવાન રિયલ છે અને દિવ્યાબેન રિલેટિવ છે. હા, તો કે આપણને દાદા ભગવાન એટલે આપણું કામ થઈ ગયું. આ ના મળ્યું ને એના આધારે અનંત 24 કેટલાય જન્મો આપણે ભટક 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 કર્યા છે. એટલે અહીંયા કવિરાજ એવું કહે છે કે અનંત 24 વટાવીને તો એ પોતાનું સ્વરૂપ જાણવા નથી મળ્યું, પણ આ દાદા ભગવાન મળ્યા એટલે આપણું કામ થઈ ગયું, એવું કહેવા માંગે છે. એટલે કે પહેલી કહો કે છેલ્લી કહો, ફર્સ્ટ યા લાસ્ટ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું છે તો કે હું પોતે મૂળ કોણ છું સમજો, હું જ મહાવીર આદિનાથ. એટલે કે હું જ દાદા ભગવાન છું, હું જ મહાવીર ભગવાન છું, હું જ ઋષભદેવ ભગવાન છું, હું જ સિમંદર સ્વામી છું. એટલે પહેલી કે છેલ્લી વાત અગત્યની એ છે કે આટલું સમજી ગયા એટલે કામ થઈ ગયું. એટલે કે આટલું જાણવા માટે જ મનુષ્ય જન્મ છે, એવું કે છે. બરાબર? ખબર પડી? ખબર પડી ગઈ ને? હવે પેલું છે ને હું જોવું તેવું થાય, હું જે કઈ જે છીએ તે થઈ જવામાં ગુરુ કૃપા છે મૂળ આધાર. હા હા, જે કહીએ એટલે શું? એટલે ખબર છે
જે કહીએ એ થઈ જવાય દિવ્યાબેન? હા હે? એટલે તું દિવ્યાબેન થઈને ફરે તો દિવ્યાબેન થઈ જાય તું, અને તું શુદ્ધાત્મા થઈને ફરે તો શુદ્ધાત્મા થઈ જાય. એટલે જે છીએ તે થઈ જવામાં ગુરુ કૃપા મૂળ આધાર. એટલે કે આપણે જે છીએ ને એ થઈ જવા માટે ગુરુની કૃપા કામ કરે. એટલે દાદા ભગવાનની કૃપા આપણી ઉપર કામ કરે. તો આપણે જે છીએ ને, આપણે કોણ છીએ? શુદ્ધાત્મા ભગવાન. હા, એ થઈ જવા માટે ગુરુ કૃપા કામ કરે. બરાબર. કોણ કયા ગુરુ કૃપાની વાત કરે છે દિવ્યાબેન? એ મને નહીં ખબર. આપણા ગુરુ કોણ છે? બધા આપણા બધાના? દાદા ભગવાન. વેરી ગુડ. યસ. યા આપણા બધાના ગુરુ કોણ છે? એ સચિદાન. હા, આપણા બધાના ગુરુ કોણ છે? દાદા. વેરી ગુડ. ઓકે, ચાલો. જીયાબેન આવી ગયા છે, દિવ્યાબેન આવી ગયા છે, હાલ માસી આવી ગયા છે. ત્રિમતો બોલાવો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો નમો વિતરાગાય. વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો નમો અરિહંતાણમ. અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સૌવ સાહુણમ. નમો લોહે સૌ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવકપણાસણો. સૌ પાવપણાસનો. પાવપણાસનો. મંગલાણમ ચ સંવીસીમ. મંગલાણમ ચ સૌવેસિમ. સૌવેસિમ. પડમમ અવૈ મંગલમ. પડવમ હવૈ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્चिदानंद. જીયાબેન. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, आगे से मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ। उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। યા हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, और ऐसी आप मुझे शक्ति दो। जय सच्चिदानंद। દિવ્યાબેન. हे दादा भगवान. હે हे दादा दादा भगवान। भगवान, हम हैं आपके बच्चे. हम हम है હે आपके बच्चे, બચ્ચે दिल के हैं सच्चे. दिल के દિલ કે हैं सच्चे, सच्चे, સચ્ચે फिर भी है कच्चे. फिर फिर भी भी है फिर भी कच्चे। है कच्चे। काम करेंगे अच्छे अच्छे. काम काम કામ करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। अच्छे. દિવ્યાબેન, સેપરેશન પ્રેયર.
હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. हे दाद हे दादा भगवान, आगे से मैं सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी ताकि मुझे भी रिस्पेक्ट मिले। यही सत्य। तो जिया बहन, आप फ्राइडे नहीं आई थी, राइट? हाँ, नहीं आई थी मैं दादा। आपने देखा था क्या होमवर्क कुछ क्या है? नहीं दादा, नहीं देखा था। ओके, तो आपकी 3 कंपनी में आपको कैसे इम्प्रूव करे वो था, तो आप अभी उसको कल बताना, राइट? हाँ दादा। टाइम कैसे इम्प्रूव करे, और स्काई इज द लिमिट, उसका मीनिंग क्या होता है स्काई, वो कल करेंगे। तो आज तो एक वीडियो देखेंगे हम, वो सेम है। नंबर 2 मालूम है ना आपको क्या है? या दीदी? हाँ, वो वीडियो था उसमें, हाँ, वो दादा याद नहीं है। याद नहीं है तो आप तो मेरी जैसे उम्र हो गई आपकी क्या? 40 years to learn this, but I'll give it to you in 50 seconds. 1. Life does not pause for anyone. Each sunrise is a gentle command. Rise, step forward, and continue walking your path, no matter what stone lies before you. 2. Guard your mind, your body, and your spirit. Without health, even the greatest dreams turn to dust. When your inner world is balanced, your outer world follows. 3. ओके, बोलो जिया दीदी, क्या बोला हाँ, संतोष? उन्होंने बोला कि हमें समझाओ। माइंड को और स्पिरिट को बैलेंस करके चलना है, वरना जो माइंड मतलब, माइंड बॉडी स्पिरिट। हाँ, उस तीनों को हमें बैलेंस करके चलना है, और उसकी वजह से ही हम हमारा मतलब सक्सेस हो पाएगा। वरना अगर जब मतलब होगा तो फिर भी बिगड़ सकता है, और हमारा जो इनर बॉडी है उससे ही हमारी आउटर बॉडी ऐसे कंट्रोल में रहती वो बैलेंस होगा तो ही अपना इनर बैलेंस होगा तो ही अपना है, आउटर आउटर बैलेंस हो पाएगा। ठीक ठीक चलेगा। ओके, तो उसका आपको अंडरस्टैंडिंग क्या है इसमें? उसमें ऐसा मतलब हमारा माइंड मतलब वो भी एकदम फोकस होना चाहिए, और जो हमारा स्पिरिट, जैसे हम मतलब हमारा एनवायरनमेंट में हम जैसे दादा में हम बिलीव करते हैं, तो उसमें हमें मतलब ऐसा ट्रस्ट होना चाहिए, तो हमारा अंदर इंटरनल हमारा बैलेंस होगा तो ही हम आउटर मतलब जैसे हमारी हेल्थ अच्छी रहेगी, हम जो हमारा जो गोल है वो हम कंप्लीटली कर पाएंगे, सक्सेस यहाँ पर माइंड बॉडी एंड एंड स्पिरिट। स्पिरिट उन लोग बोलता है। हाँ, स्पिरिट क्या बोलता है? शुद्धात्मा बोलते हैं स्पिरिट का हाँ, मीनिंग। तो हम लोग क्या को माइंड बॉडी स्पीच एंड शुद्धात्मा, हम स्पीच भी बीच में डालते हैं, एडिशनल करते हैं, वो बाद में करते हैं। तो आपका ये माइंड, स्पीच, बॉडी और शुद्धात्मा सब ठीक चल रहा है इनसाइड? हाँ, वैसे तो ठीक चल रहा है, लेकिन कई बार ऐसे मन डिस्ट्रैक्ट हो जाता है, और कई बार शुद्धात्मा मतलब मैं उसमें नहीं रहती, क्यों दादा के ज्ञान में नहीं रहती, तो उसमें थोड़ा प्रॉब्लम चल। ओके, દિવ્યાબેન, તમે તમારું માઇન્ડ બોડી સ્પીચ બરાબર કામ કરે ત્રણે? હા, એમ નો પ્રોબ્લેમ નથી થતો તમને? નહીં થતો. ओके, वेरी गुड। ओके, संतोष काका, आपने सुना तो अभी इसके पर बातें करो। माइंड, स्पीच, बॉडी और बैलेंस में कैसे रह सकता है? हमने देखो, हमने ये पहला देखा, राइट? फर्स्ट में अ, तो अभी उसका टूल ये माइंड बॉडी स्पीच आया, बाद में आएगा दूसरा मोर टूल्स। ओके,
तो चिनाई भी दादा नहीं थी भगवान फ्राइडे। दादा भगवान ने क्या बताया जिया कि बहुत सिंपल सा बात बताया इन्होंने जिस हिसाब से बात आपने सुना ना, तो दादा भगवान ने यही बात कैसे बताया, तो कि 4 प्रकार के योग है बताया दादा भगवान ने। योग, हाँ मनोयोग, मनोयोग, वाणी योग, वाणी योग और काया योग, और चौथा आत्मयोग। या हाँ हाँ दादा। सम, सुना। हाँ तो 4 प्रकार के योग बताए। कौन कौन सा? मणि योग, आत्मा योग, काया योग, ठंडी हो गई है ना। फोर्थ वाला नहीं याद। सिंपल। मनोयोग हमने यानी खाया तब मन बाहर रही मन का ना। योग। वाणी योग यानी स्पीच स्पीच का योग। बारह। फिर काया योग यानी शरीर का योग। और चौथा आत्मा योग। हाँ ये ये मनोयोग, वाणी योग और काया योग, ये तीनों योग है ना, वो आत्मा योग प्राप्त करने के लिए है। क्या? जो तीनों योग है वो आत्मा योग प्राप्त करने के लिए। और जिसको आत्मा योग प्राप्त हो गया उसको ये तीनों योग अपने आप रहेगा। हाँ तो आपने जो जो उसको वो वीडियो में देखा ना, तो कि मन मन और मन, फिर क्या आया? तीन चीज क्या आई? मन आया, बॉडी, फिर बॉडी बॉडी और आई, मन स्पिरिट। स्पिरिट। मन और मन और बॉडी एंड स्पिरिट। स्पिरिट। तो अभी अभी वो लोग वहां उसके ऊपर से आत्मा की ओर जाने का प्रयत्न कर रहे थे, करते हैं। और हमें हमें वो योग प्राप्त हो जाता है ना, तो फिर वो स्पिरिट वाला जो भाग है ना, वो हमारा परफेक्ट हो जाता है। और वो जितना जितना परफेक्ट हो जाएगा उतना मन और बॉडी का वो परफेक्ट होता जाएगा। इसलिए दादा भगवान ने बहुत सिंपल सा बताया, आप समझ प्राप्त करो। क्या? समझ। समझ। समझ के ऊपर फोकस करना है हमें। कुछ भी है तो हमें समझ के ऊपर फोकस करना है। और समझ वो क्रिया की जननी है, ऐसा बोला दादा भगवान ने। क्या? समझ क्रिया की जननी। हाँ, इसका जैसी समझ वैसी क्रिया। जैसी समझ वैसी क्रिया। आपकी समझ नेगेटिव है तो सभी क्रिया नेगेटिव चलेगी। आपकी समझ पॉजिटिव है तो सभी क्रिया पॉजिटिव होगी। पूरा क्रिया का भाग वो समझ के ऊपर है। किसी ने किसी ने आपको कुछ काम बताया घर के अंदर कि जी ये करके आओ, हाँ तो हमारी अगर हमारे अंदर वो पॉजिटिव समझ होगी तो वो काम तुरंत उनको इम्पोर्टेंस देंगे और काम खत्म कर देंगे। अगर हमारे अंदर समझ नेगेटिव चलेगी, ये तो बार बार जब भी मैं कुछ करने के लिए बैठती हूँ ना, तभी मुझे काम सौंपते हैं। नेगेटिव खड़ा हुआ तो वो काम नहीं होगा। तो पहले नेगेटिव या पॉजिटिव जो भी खड़ा होता है ना, वो अंदर होता है। तो वहां पे स्पिरिट की जो बात हुई ना, श्रद्धा की, अगर हमें ज्ञान के ऊपर श्रद्धा है, समझ के ऊपर श्रद्धा है, तो वो पूरा पॉजिटिव बनाएंगे उसको। जो अंदर अंदर एक और नेगेटिव चलता जाएगा और हम हमारे वहां वहां हमारा काम क्या होगा, तो कि उसको पॉजिटिविटी में कन्वर्ट करेंगे। और वो पॉजिटिविटी में कन्वर्ट होगा तो फिर माइंड और बॉडी दोनों अच्छे से काम करेंगे। लेकिन वो स्पिरिट वाला भाग और उसके बीच वाला जो भाग है, ये मन और बॉडी के बीच के अंदर जो भाग है, वहां पे समझ काम करती है। अगर वहां पे नेगेटिव समझ तो नेगेटिव वर्क, पॉजिटिव समझ तो पॉजिटिव वर्क। तो पूरे दिन के अंदर ऐसे हजारों क्षण आते हैं, मन या बॉडी के हिसाब से अंदर से या बाहर से नेगेटिव पॉजिटिव होते रहते हैं हम।
तो ये आत्मयोग प्राप्त हो गया। तो मनोयोग क्या काम, मनोयोग यानी मन का योग। तो मन में क्या चलता है वो हमें समझ में आएगा। फिर वाणी योग, हमारी स्पीच कैसे निकल रही है वो हमें समझ में आएगा। फिर काया योग यानी शरीर का से जो क्रिया होती है उसके ऊपर हमारा केंद्रित हो जाएगा, क्योंकि ये तीनों योग हमारे नियंत्रण में आ जाएंगे। लेकिन ये समझ से आएगा, बिना समझ से नहीं आएगा। तो ये दादा का विज्ञान जो है ना, ये दादा का ज्ञान से हमारी समझ पक्की होती है कि क्या क्या हमारे जीवन हमारे लिए हित का है और क्या क्या हमारे हित में नहीं है। ये हमारा हमारा पक्का होता जाएगा। और ये जितना जितना पक्का होता जाएगा, इतना अपना गोल है ना वो भी पक्का होता जाएगा, और गोल के प्रति हमारी सिंसियरिटी बढ़ती जाएगी। संतोष आनंद समझ जी, में आया? हाँ जी। चेन्नई में चेन्नई का क्वेश्चन है। हाँ, किस किसका? चेन्नई चेन्नई मोनिका का। हाँ हाँ, ओके, बोलो बोलो। हाँ, जय सच्चिदानंद। आपने समझ जी। की बात की थी, तो वो समझ पहले कहाँ से आएगी? लाइक मुझे एग्जांपल ये है कि मेरी हेल्थ है, मैं उस बिल्कुल मेंटेन नहीं करती हूँ, ना मुझे उसमें समझ है, ना सभी लोग घर पे बहुत नाराज होते हैं मेरे पर कि हेल्थ मेंटेन नहीं होती मेरी, रोटी सही से नहीं खाती हूँ मैं, तो हर रोज किचकिच चलती रहती है मेरे लिए। तो हम्म मैं कितनी भी अपने आप को समझाने की कोशिश करती हूँ तो वो कच्चा ही रहता है, वो हम्म। सही हुआ ही नहीं। तो कैसे मैं उसे सही करूं? देखो, आपने वो बिलोरी कांच और कागज का एग्जाम्पल साइंस में था, वो मालूम है आपको? नहीं। वो साइंस में नहीं पढ़ते थे? सूर्य की किरण बिलोरी हाँ कांच के ऊपर हम लेते हैं और वहां से वो कागज के ऊपर हाँ हम केंद्रित करते हैं, हाँ दादा। तो कागज थोड़े हाँ, टाइम वो के बाद वो जलने जैसे। लगता है। याद हाँ आया? ऐसा कुछ पढ़ा था साइंस में? हाँ नहीं नहीं, तो के एक्सपेरिमेंट कराते हाँ थे, पता। पढ़ा नहीं, एक्सपेरिमेंट कराते थे। हाँ, कराते थे। हम तो रूह के ऊपर भी करते थे, कागज के ऊपर, रूह के ऊपर भी करते थे। रुई आती है ना, कपास, उसके ऊपर भी करते थे। फिर किसी के हाथ के ऊपर भी डालते थे। हाँ शरारत करते थे, किसी के पैर के ऊपर सोते हैं ना, तो बिलोरी कांच से पैर के ऊपर वो कर देते थे। तो हमारा हमारा जो फोकस है ना, फोकस वो परफेक्ट परफेक्ट होना हाँ चाहिए। और वो परफेक्ट कैसे होगा? तो कि वो समझ, आपने जो बताया ना कि कच्चा पड़ जाता है, तो उसके परिणाम देखो आप, हाँ उसके परिणाम देखो। अगर आपने आप बॉडी के प्रति सिंसियर नहीं रहोगे, हेल्थ के प्रति सिंसियर नहीं रहोगे, तो क्या होगा? बोलो। ज्यादा मैंने वो परिणाम ऑब्जर्व नहीं किया है अभी तक। मैंने सिर्फ खाना ने थोड़ा कम कर दिया, तो मुझे बस वो पढ़ाई सही ढंग से और अच्छी से होती है और लेजीनेस नहीं आती, ऐसा मेरा मानना है। तो हाँ, वो बराबर है, बात सही है। लेकिन कम खाओ, अच्छा खाओ। फिर अगर पढ़ाई पढ़ाई के लिए कम खाते हो ना, तो कम खाओ, हाँ लेकिन ऐसा खाओ कि आपको एनर्जी फुल मिल जाए। हाँ क्योंकि बॉडी 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 से काम लेना है आपको। फिर हाँ बॉडी को जो प्रोटीन चाहिए, विटामिन चाहिए, वो नहीं मिलेगा। तो फिर आपकी अपनी आंखें कमजोर हो जाएगी, सुनने सुनने का कमजोर हो जाएगा, बॉडी कमजोर हो जाएगा, इंद्रिय भी कमजोर हो जाएगी, बॉडी भी कमजोर हो जाएगी। तो फिर क्या आप क्या कर पाओगे फिर? कुछ कर पाएंगे? कुछ नहीं। हाँ, तो नहीं। कि ये थोड़ा अंदर अपने अपने आप से बात करो आप, अपने आप से बात करना, करने का अंदर।
कि आप मना कर रहे हो खाने का, तो कि कोई बात नहीं, लेकिन ऐसा खाओ कि आपको पढ़ाई करने के लिए जो जागना है तो उसके अंदर भी हेल्प हो, और बॉडी को भी उसका जो प्रोटीन विटामिन जो भी तत्व चाहिए वो मिल जाए। हाँ संतोष काका, उसका हाँ। मोनिका का प्रॉब्लम क्या है? उसकी मम्मी बोलता हम्म। है थोड़ा ज्यादा मोर खाओ, मोर खाओ। हाँ तो मोनिका नहीं खाती है, तो वो झगड़ा होता है ऑल द टाइम। नहीं हाँ नहीं, वो देखो कैसा है कि अपना अपने को कितना खाना है ना, वो अपने बॉडी के हिसाब से नॉर्मलिटी में खाने का, बिलो नॉर्मल भी नहीं जाने का और एबव नॉर्मल भी नहीं जाने का। इसलिए दादा भगवान ने हम आपका पुत्र को क्या बताया था, तो कि उणोदरी करना। क्या? उड़ोदरी। उन्होंने आपको 3 रोटी की भूख है तो दो दो रोटी खाओ, 1.5 रोटी खाओ, नहीं, पर प्रॉब्लम दादा बाकी मम्मी बट का का मैं बस है। खाली रखो। संतोष काका, मम्मी इंसिस्ट करती है कि मोर खाओ, मोर हाँ खाओ। हाँ। हाँ दैट इज अ इसलिए प्रॉब्लम। इसलिए और इसलिए मम्मी को बताने बच्चे का। लोग कभी उन्होंने नहीं कर सकते हैं ना, उन लोग को कितना एनर्जी होता है। हाँ, नहीं वही बात उनको, आपको मम्मी को समझाने का कि मुझे पढ़ाई के लिए और जितना पढ़ाई करने के लिए मेरे को जितना खाना है उतना मैं खा लेती हूँ। क्या बताने का? पढ़ाई करने के लिए जितना मैं खाना चाहती हूँ उतना बॉडी खा मेंटेन लेती बॉडी मेंटेन के लिए जितना चाहिए उतना मैं दे देती हूँ। हूँ। पढ़ाई हाँ के लिए मेरे को जो चाहिए वो मैं दे देती हूँ। इसलिए ज्यादा वो मम्मी लोगों का होता ही ऐसा है खिलाने में। उनको आप हाँ कितना भी खाओगे ना तो उनको ऐसा ही लगेगा कम खाते हो आप। हाँ दादा। लेकिन लेकिन मैं क्या करता था मालूम है? मैं नहीं मम्मी के साथ मेरा भी ऐसा होता था। तो मैं क्या करता था, मैं पहले 6 7 8 रोटी खाता था। तो मैं एकदम हम्म एकदम तो कम नहीं कर पाऊंगा। तो मैं क्या करता, 3 खाता रोटी। फिर बोलता आज पे बहुत अच्छा हो गया। नहीं 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 नहीं, रोज खाता है उससे कम खाया तूने, रोज खाया उससे कम खाया हाँ है तूने, ये एक तो खानी पड़ेगी। तो एक फिर धीरे से एक खा लेता था मैं। तो मेरा मेरा लेवल बन जाता था क्या। हाँ लेवल बने। बट और दादा मम्मी को भी सेटिस्फेक्शन मिल जाता था कि नहीं खाया उसने, अच्छे से खाया। बट थोड़ा ऐसा दादा करने का। और बट मैं मोनिका, कल बोलना मम्मी को आएगा तो मम्मी के साथ सत्संग करेगा, जो आप तो पुत्र आएगा तो ओके। हम्म। हाँ दादा ये मम्मी को बोलना ये सुनने का, और कल आके हम्म। सत्संग करेगा। ये सब प्रॉब्लम संतोष काका ने बोला, यूनिवर्सल प्रॉब्लम है चिल्ड्रन की। ओके। हाँ। हाँ चलो दादा, हाँ दादा। जिया। ना मैं ग्रीवा तो माथे हाँ बांधी देती जय हूँ। सच्चिदानंद। मतलब जो जय ऐसा सच्चिदानंद। हाँ मोनिका दीदी ने ऐसा बोला ना कि वो मतलब कम खाते हैं, तो मेरा ऐसा है कि जब मैं पढ़ाई करती हूँ तो मैं ऐसे कुछ ना कुछ खाती रहती हूँ। तो मम्मी बोलती है कि हम्म। तू कोई एक टाइम पे, और जब खाना मतलब लंच या डिनर होता है तो उसमें प्रॉपरली नहीं खाती हूँ और फिर पूरे दिन ऐसे चबाती रहती हूँ। तो मम्मी बोलती है कि तू एक टाइम पे खा, क्योंकि उससे फिर मुझे डाइजेशन में प्रॉब्लम आती है। तो मैं क्या करूँ फिर? तो बताने का ना कि मैं मेरे को डाइजेस्टिंग में प्रॉब्लम आता है, तो मैं थोड़ा करके खाती हूँ तो पचने में भी इजी हो जाता है। नहीं, ऐसे खाती हूँ तो प्रॉब्लम आता है। नहीं बताने का, लेकिन कि मैं एक साथ खाती हूँ ना तो मुझे डोजिंग होता है और पचने में भी दिक्कत आती है। तो मैं लंच में थोड़ा खाती हूँ, उसके बाद थोड़ा खाती हूँ, उसके बाद थोड़ा खाती हूँ, ऐसा करती हूँ मैं। लेकिन मेरे को जो चाहिए ना वो मेरा बॉडी के हिसाब से मेरा पूरा हो जाता है। हाँ ऐसे बताने का सबको। उनको क्या होता है कि आप बराबर खाते ना पूरे, ये खाओ वो खाओ। उनको उनको दिक्कत क्या होती है, आप वेफर खाओगे या फिर कुरकुरे खाओगे या ऐसा कुछ चिप्स वगैरह ऐसा कुछ खाते हो ना, उससे दिक्कत है उनको। हाँ आप खाना खाते हो उससे दिक्कत नहीं है, लेकिन ये चिप्स वगैरह जो खाते हैं ना उनसे दिक्कत होता है कि खाना खाने का छोड़ के ये सब क्यों खाते हो।
अच्छे से खाना खा लो ना, उससे तो अच्छा। हाँ वो चिप्स वगैरह नहीं खाओगे ना तो नहीं बोलेंगी मम्मी आपको। हाँ दादा। आपको उन भी लोगों कल को मम्मी, दिक्कत चिप्स से है। कल कल आपको मम्मी को बोलना, वो भी आएगा, सब मम्मी के साथ बात करेंगे कल। हम्म। साक्षी, आपको क्या प्रॉब्लम है खाने, मम्मी का प्रॉब्लम? खाने में प्रॉब्लम यही है रोटी की, कि मैं सिर्फ 2 3 ही रोटी खा पाती हूँ। तो मम्मी एक रोटी खा ले, लेकिन मैं फिर नहीं खाती हूँ। दिव्या बहन, कुछ आपका क्या सुनाई नहीं दिया। प्रॉब्लम है? एक मिनट, एक मिनट, ये दिव्या बहन, तकसीबा कुछ भी सुनाई नहीं दिया। बोलो जोर से। हाँ, मेरी प्रॉब्लम यही है कि मेरी भूख 2 या 3 रोटी की होती है, और फिर मम्मी ज्यादा बोलती है, और एक रोटी खा लो और इतना खा ले, लेकिन मैं फिर नहीं खाती हूँ। हाँ तो आपको आपको 2 रोटी खाने के बाद ब्रेक लगा देने का, कि अभी नहीं खाया जाएगा तो नहीं, एक एक खाना पड़ेगा तो तीसरा खा लेने का, खत्म हो गया बात। जितना खाना है ना उससे पहले ब्रेक लगा देने का खाने में। हाँ। और फिर मम्मी बोले कि ये खाओ खाओ तो वो खा लेने का है, यानी मम्मी को अभी प्रॉब्लम सॉल्व, अपना भी प्रॉब्लम सॉल्व। अपने को 3 रोटी खाना है तो अपने 3 रोटी खाए, मम्मी को खिलाना था मम्मी ने खिला दिया, प्रॉब्लम सॉल्व हो जाएगा। अपने जानते हैं कि मम्मी मम्मी फोर्स करती है तो एक वो अपने पेट फुल नहीं करने का, उसके पहले ब्रेक लगा देने का। સંતોષાજી, તમારે ત્યાં કોઈ બોલે છે પાછળ? મારામાં કોઈ નથી બોલતું। ઓ, જયંતિભાઈ કોનામાં, ઓકે, સોरी। ओके ओके ओके। दिव्या बहन, आपको क्या प्रॉब्लम है? मम्मी बहुत खिलाती है, कम खिलाती है? મને જેટલું ખાવું હોય એટલું ખાઉં। દિવ્યા બેન કઈ પ્રોબ્લેમ જ નથી। કાવ્યા, દિવ્યા એ બેન સાંભળે, તો કાવ્યા સાંભળો છો કે દી- પાકી, કે તમે ઇન એન્ડ हाँ આઉટ? दादा। હા શું દાદા। શું સાંભળ્યું? તમારે શું પ્રોબ્લેમ ખાવાનો? કાવ્યા, કાવ્યાબેન ને દહીં હા દહીં દાદા। નહીં ખાવા હા દેતા દાદા। પ્રોબ્લેમ। કાવ્યા બેન, શું પ્રોબ્લેમ તમારે ખાવામાં? ખાવામાં તો કઈ પ્રોબ્લેમ નથી. ખાલી પાખી છાસ બેન, નથી ખાવા દેતા બસ। તો તમને જ બધું ખબર છે। પાખી બેન, તમારે શું પ્રોબ્લેમ છે ખાવામાં? दादा वो बोल रहे कुछ नहीं, लेकिन उसकी मम्मी ना उससे नहीं, उसको ठंडा बोलने खाने दो। से मना करती काव्या, है। काव्या, उसको बोलने दो। आप नहीं बोल सकता है दूसरे पे, आप रिस्पॉन्सिबिलिटी नहीं ले सकते हैं। बाकी क्या प्रॉब्लम है दादा आपको? मुझे खाने में कुछ प्रॉब्लम नहीं है, पर है ना मेरे मम्मी है ना ठंडा खाने नहीं देती है। सुनते तो जाना दीजिए। गरम गरम ही खाने का, ठंडा क्यों खाने का। मैं जैसे कि आइसक्रीम खाती हूँ तो मम्मा खाने नहीं देती है। हाँ तो वो खा के वो आइसक्रीम पचता नहीं मुझे है, सर्दी हो मालूम गई है है आपको। इसलिए मुझे आइसक्रीम सर्दी हो। पचता नहीं है, वो पेट में जमा रहता है आइसक्रीम, फिर उसके अंदर से फिर हमारे शरीर के अंदर रोग आता है, बुखार आता है, टाइफाइड होता है, वो सब होता है उससे। इसलिए मना करते हैं आइसक्रीम खाने का। हाँ दादा भगवान ने भी मना किया था कि आइसक्रीम नहीं खाना चाहिए। आइसक्रीम तो नहीं खाने देती है, पर गोला में खाती हूँ ना तो थोड़ा ही खाने देती है, पेप्सी में खाती हूँ। हाँ तो वो आपको बॉडी बॉडी के अंदर इफेक्ट करता है ना, सर्दी हो जाती है ना, फिर सर्दी जुकाम हो जाता है, फिर कफ हो हाँ जाता है, इसलिए इसलिए मना हाँ करते हैं, उससे ये सब रोग। ठीक है। हाँ
ठीक है, अब से नहीं और खाऊंगी। हाँ, और मम्मी मम्मी को अगर बहुत इच्छा होती है तो मम्मी को रिक्वेस्ट करने का कि मम्मी महीने में एक आध बार तो मेरे को कर खिलाओ। वैसे मम्मी तो एक महीने में एक बार खिलाती है। बस तो बहुत हो गया, उससे ज्यादा क्या खाने का। ओके, चलो कल भाई ये बातें करेंगे खाने के लिए एडजस्ट कैसे हो सकता, एडजस्ट एवरीवेयर खाने में कैसे कर सकता है। आज तो आपने सुना, तो आप इंडिविजुअली कैसे एडजस्ट करेंगे और कल बताना। ओके। हाँ और अपना वीडियो आइटम नंबर 2, एवरीबॉडी कोई लिखते नहीं है, कुछ सुनते नहीं है। एक हिताक्षी बारना लिखा है, ओए चिनाई, हाँ दादा। आप लोग ये सुन के लिख नहीं सकते? काव्या, आखी, हाँ। कल हाँ दादा। अभी ये भेजते लिखो हैं दादा। और पोस्ट करो हाँ वीडियो का नंबर 2। नहीं, सारा वीडियो का 6, ऑल 6 आइटम्स। ओके। ओके दादा। जय हाँ सच्चिद। संतोष आनंद जी, हाँ सब जी। ओके। ओके दादा, ओके दादा बाद में नहीं करते कोई। क्या करेगा दादा? हाँ, वो तो ऐसा ही होता है। हाँ? ऐसा ही होता है। ऐसा ही होता है। ऐसे कैसे होता है? हाँ, हैं? वो दादा का छुट्टी छुट्टी का मूड आ जाता है ना, इसलिए। नहीं, पर दादा तो सब सुनते हैं, दादा की तो सब सुनते हैं, पापा की नहीं सुनता है, मम्मी की नहीं सुनते, दादा को सब सुनते हैं। ऐसे नहीं होता है? तो जो 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 क्या बोलते हैं, जो प्रेम देते हैं उनकी सुनते हैं, जो उनके उनकी उनका जो काम करवाना आता है वो जो करके देते हैं उनकी सुनते हैं, जो नहीं करके देते उनकी नहीं सुनते हैं। तो हम जो कल मना कल से करते हैं उसकी नहीं सुनते, जो हाँ कर देते हैं उसकी सुन लेते हैं ये लोग। तो हम ऐसा है। कल से संत दीपिका जी को बोलेगा कल से हमको छुट्टी, जो कुछ लाओ उन लोग को मोर प्रेम करे, हमारा प्रेम इनफ नहीं है, राइट? ऐसा नहीं है। नहीं 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 दादा। नहीं, नहीं दादा, नहीं दादा। ओके, चलो तो थोड़ा हमको सुनना, हमें हम बोलते हैं तो थोड़ा थोड़ा सुनो। ओके, चलो जय सच्चिदानंद। तो जय कल थोड़ा देखा कि आप सच्चिदानंद। एडजस्ट, अब ये बहुत दिन से हम बात करते हैं खाने की, so let us find a solution of individual solution for adjustment. Okay, जय हाँ सच्चिदानंद। जय 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 सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। काव्या, राखी, दिव्या बहन, जिया बहन। मारो नाम पूछ। ओके, oh, recording start. Hmm. Oh, okay, एक मिनट। ઓકે, સંતોષ આનંદ જે હવે આપણે પદ સાંભળીશું. પાયલબેન, ઓકે। પાયલબેન, જય મમ્મી બરાબર સચ્ચિદાનંદ. છે? તમે મુંબઈ જયા આવ્યા? હા, અમે મુંબઈમાં છો કે પાછા આવી ગયા અમદાવાદ? એમના ઘરે આવી ગઈ હવે હું. ઓકે, મમ્મી બરાબર? ઓકે, પ્રોગ્રેસ છે? હા, મમ્મીને ડિસ્ચાર્જ મળી ગયો એમને, અને ઘરે આવી ગયા છે, એટલે એમને ઘરે સેટ કરીને પછી હું આવી ગઈ ઘરે. ઓકે, વેરી ગુડ. ચાલો ચાલો, પદ મેં યુ આર ઓલ્સો co-host, એટલે યુ કેન અનમ્યુટ મ્યુટ એનીબડી. ઓકે, મારે થોડું બ્રેક લેવા, હું આવું ત્યાં સુધી સંતોષ આનંદજી બિઝી રાખવાના તમારે. ઓકે. હા. તમારો એક્સપિરિયન્સ પદ પતી જાય ને હું ટાઈમ હોય ને એક્સપિરિયન્સ કહેજો તમારો મમ્મીની સારવારનો. એ જય સચિદાન. હા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद।
કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. જોડવું છે કપરું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. વાર્તાના તો વડશો ના કોઈને, જીવડું જો ફાટશે તો ગરદો વાશે રોય. સ્વછંદો વધે તેવું પકડવું ન પૂછડું. રાગ દ્વેષ અજ્ઞતાન ભાર્યું મિશ્ર લપન. કાચના વાસણ જેવું છે માનવીનું મન. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. ગમે ત્યારે દાવો માટે રૌદ્ર ક્રોધી પૂતળું. દાખવે કરાર બંધ રોકશે ના ઝઘડ. કશાયોના તારથી જ ઓકલે ન પોકળું. એ જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. કાચના વાસણ જેવું છે માનવીનું મન. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. જગત પરીના છે ઋણાનું સંબંધનું. કાર્યફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. સ્થૂળ સૂક્ષ્મ કારણથી વિશ્વરૂપે ઉભતું. આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનું. કશાયોના તારથી જ ઉકલે ના કોકળું. હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. ચેતન છે જ્ઞાન જડથી જુદો બિંદ. તેથી જ વાર્તા ઇન્દ્રિયો પ્રત્યેકનું. પુષ્પ સહી શકે નહીં મારણ ગણ. કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મન. કાચના વાસણ જે છે માનવીનું મન.
ભાંગવું છે સહેલું, જોડવું છે કપલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. અઘરું પદ કાઢી લાયા તમે તો. આખું ઘરના લોકો જોડે જે વ્યવહાર છે કે આખું હા એની ઉપર આખું વાત છે. હા ઘરની ફાઇલો, નજીકની બધી ફાઇલો, એની સાથે કેવી રીતના ઋણાનુબંધો કેવા છે અને કેવી રીતે એ લોકોની જોડેથી નીકળવું એની ઉપર આખું લખેલું છે. હા આ પદ સંબંધિત તમે સમજાવો, કેમ કે આમ કાચના વાસણ જેવું, એટલે આમ કહીએ ને કોઈ વખત તો એવું એમ થાય કે કઈ કલ્પના પણ ના થાય કે આપણે આજે જે વાણી નીકળે છે અને એ કેવી રીતની વાણી નીકળે છે, કોઈ મનમાં એવો ભાવ ના હોય કે સામે વ્યક્તિને કદી આમ દુઃખ લાગે કે એમનું મન દુભાઈ જાય, પણ કોઈક એવા સંજોગો કેવા આવી જાય કે એ દુઃખ લાગી જાય છે. એટલે કેવું છે, અને શું કહો છો? ના, એ જ કે આ પદમાં જે લાઈન જે છે કે જગત પરિણામ છે ઋણાનું સંબંધનું, એટલે જે ઋણાનું સંબંધનું છે એમાં થોડુંક સમજાવો કે આ કેવા ઋણાનું બંધ છે બધા. એટલે આમાં કેવું છે તો કે આપણે કેવી રીતે આમ આજ્ઞાએ કરીને સમજીએ આપણે તો કે જે વાણી નીકળે છે ને, તો કે એ આપણને ખબર પડે છે કે આ સામેવાળાને દુઃખ થાય એવી વાણી નીકળે છે અને એનો અંદર પશ્ચાતાપ થાય છે, એના પ્રતિક્રમણ થાય છે. એટલે દાદા કે આપણે એના પક્ષમાં નથી ને એટલે આપણું કામ થઈ ગયું. કારણ કે મન, વચન, કાયા અત્યારેના જે લઈને આવેલા છે એ પૂર્વેની સમજ, પૂર્વેના સંસ્કારના આધારે લઈને આવેલા છે. બરાબર છે. એટલે એ પ્રમાણે અત્યારે ઉકલી રહેલું છે. પણ એ જે ઉકલી રહેલું છે તો એમાં જે આ મન દુઃખ થાય છે. હા, એટલે એમાં મન દુઃખ થાય, આપણા નિમિત્તે કોઈને મન દુઃખ થાય છે તો એ આપણને ગમે છે ખરું? ના, નથી ગમતું. એમાંથી આપણે સુખ લઈએ છે ખરા? ના, નથી લેતા. તો કે નથી લેતા, સુખ નથી લેતા, ગમતું નથી, એટલે એનો મિનિંગ શું થયો? તો કે હું આ જે મારું મનથી, વાણીથી કે કાયાથી જે વર્તન થયું ને એના પક્ષમાં નથી હું. શું થયું? એના પક્ષમાં નથી હું, મનથી, વાણીથી, કાયાથી જે પણ. હા, એટલે એના પક્ષમાં નથી, એટલે આપણને ખબર પડે કે આ પાયલબેનની પ્રકૃતિ આવી છે કે હસબન્ડે આવું બોલ્યા તો તરત આવી રીતને રિએક્ટ કર્યું, દીકરી આમ બોલી એટલે તરત આવી રીતને રિએક્ટ કર્યું. તો આપણે આ જાણવાનું છે કે આ પાયલબેનની પ્રકૃતિ છે આવી. પછી જ્યારે સ્કોપ મળે ત્યારે પાયલબેન જોડે વાત કરવાની કે પાયલબેન, આ તમને જે બધા ભેગા થયા છે કાયમના છે કે ટેમ્પરરી છે? બરાબર, ટેમ્પરરી છે. તમે ટેમ્પરરી છો કે પરમેનન્ટ છો? પાયલબેનને પછી પાયલબેનને પૂછવાનું, તમે કાયમના છો કે તમે ટેમ્પરરી છો? મેં ટેમ્પરરી છે. ટેમ્પરરી છે. તો કે આ ટેમ્પરરી બધા ભેગા થયા છે તો કયા આધારે ભેગા થયા છે? બરાબર. પાછલા તો કે આજ હસબન્ડ કેમ ભેગા થયા, આજ મધર ફાધર કેમ ભેગા થયા, આજ સાસુ સસરા કેમ ભેગા થયા, આજ દીકરી કેમ ભેગી થઈ? બાકીના જગતની અંદર તો લાખો પુરુષો છે, લાખો
મધર ફાધરો છે, લાખો દીકરા દીકરીઓ છે, તો એમાંથી આજ કેમ બધા ભેગા થયા મને? તો કે આ કુદરતે હિસાબ ચૂકવવા માટે બધાને ભેગા કરી આપ્યા છે. એટલે દાદા ભગવાન કહેતા હતા તો કે આ સમજવા માટે છે, તો કે આ કળિયુગની અંદર જેને માટે પૂર્વેના ભાવોમાં જબરજસ્ત વેર ભાવ હતા ને, એ બધા ભેગા થયા છે ઘરમાં. એટલે કે આ અંદર સમજવા માટે છે. તો કે આ જેટલું પાક્કું જેટલું અંદર પાક્કું સમજાતું જશે ને, એમ કોઈનો પણ ગમે તે ખૂણાથી ગમે તેવું એક્શન આવશે ને, તો અંદર પછી રિએક્શન ઊભું નહીં થાય. કારણ કે વેરના ભાવથી ભેગા થયેલા છે, એટલે એની જોડેથી તમે સુખની અપેક્ષા કેવી રીતે રાખી શકો? તમારું કયું સાંભળશે એ અપેક્ષા કેવી રીતને રાખી શકો તમે? એ રખાય જ નહીં. આ પાયલબેન જોડે વાત કરવાની, ત્યાં તો બધા વેરના ભાવથી ભેગા થયેલા છે, તો તમારું કહેલું કોઈ સાંભળશે નહીં. પણ ફરજમાં છે પણ અપેક્ષા ના રાખશો કે તમારા કયા પ્રમાણે કરશે. બરાબર છે. કારણ કે ઘરની અંદર દરેક વ્યક્તિ આપણને પનિશમેન્ટ આપવા માટે આવેલી છે. શું આપવા આવેલી છે? પનિશમેન્ટ આપવા માટે છે. પનિશમેન્ટ આપવા માટે આવેલી છે. દરેક વ્યક્તિ આપણને આપણા હિસાબમાંથી મુક્ત કરાવવા આવેલી છે, અને એ નિમિત્ત છે. એને કઈ પનિશમેન્ટ આપવું નથી, પણ એનાથી અપાઈ જાય છે. જેમ આપણાથી અપાઈ જાય છે ને, એવી રીતે સામેવાળાથી અપાઈ જ જાય છે. આપણે શું કહીએ, ગુસ્સો કરવો નતો, થઈ જાય છે. મારે બોલવું નતું, બોલાઈ ગયું. મારે કરવું નતું, થઈ ગયું. તો કે જેમ આપણે બોલવું નથી અને બોલાઈ જાય છે, આપણે કરવું નથી અને થઈ જાય છે, તો એવી રીતે સામેવાળાને પણ એવું છે. કોઈ હાથે કરીને કોઈ કશું કરતું નથી. એટલે દાદા ભગવાને ત્રીજી આજ્ઞા આપી, જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ. તો કે આખું નિયંત્રણ કોણ કરી રહ્યું છે? તો કે વ્યવસ્થિત શક્તિ. તો કે કયા બેઝ ઉપર કરી રહ્યું છે? તો કે આપણા કર્મના ફળના બેઝ ઉપર કરી રહ્યું છે. એટલે દાદાએ શું કીધું? તો કે જે પૂર્વે અવસ્થિત કરીને આયેલા હતા, એ અત્યારે વ્યવસ્થિત કરીને ચૂકતે થઈ રહ્યું છે. એટલે કે કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. એટલે કે આ માનવના મન કેવા છે? તો કે આવા વાસણ જેવા છે. એક વખત તૂટ્યું ને, એટલે પછી એને જોડવું અઘરું થઈ જાય. એટલે કે ઘરની વ્યક્તિઓ જોડે બહુ જ કેરપૂર્વક ડીલિંગ કરવું પડે. એટલે કે ગમે ત્યારે દાવો માંડે, રૌદ્ર ક્રોધી પૂતળું. તો કે રૌદ્ર અને ક્રોધી પૂતળું છે. કે કયું છે? કેવું છે? રૌદ્ર ક્રોધી. હવે આવા પૂતળાઓ જોડે આપણે ડીલિંગ કરવાનું છે. કેવી રીતે કરવાનું? કેવી રીતે કરવાનું? હા, એ જ મોટો ક્વેશ્ચન છે. એટલે કેવી રીતે કરવાનું, એટલે કોઈ વખત હું એવી રીતે જ વાત કરું, પોતાની સાથે જ વાત કરું કે ના, કે સામેવાળી વ્યક્તિ નિમિત્ત છે. હવે એ જે ગુસ્સો આવી રહ્યો છે એ ટેમ્પરરી છે ગુસ્સો. અને પણ કોઈ વખત એમાં એવું થાય છે સંતોષ આનંદજી, કે જે ગુસ્સો હોય, જે સામેવાળી વ્યક્તિને જે ગુસ્સો હોય, એમને ગુસ્સો કોઈ બીજાને લઈને આવ્યો હોય, બીજી કોઈ વ્યક્તિ, બહારની કોઈ ત્રીજી ચોથી વ્યક્તિને લઈને આવ્યો હોય, પણ ગુસ્સાનું પછી કારણ હું બની જાઉં, એવું પણ થતું હોય. એટલે કોઈ વખત એવો સંજોગ પણ દેખાયો છે, એવો ઇન્સિડન્સ પણ દેખાયો છે. અને જ્યારે
આવી રીતે ડીલિંગ વધારેમાં વધારે ક્રોધનું ડીલિંગ કરવાનું બહુ જ આવે, કેમ કે ક્રોધ નાની નાની વાતને લઈને આમ ક્યારે ક્રોધ થઈ જાય કઈ ખબર જ ના પડે, એનું ડીલિંગ કરવાનું બહુ આવે. હવે એ ડીલિંગમાં એક 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 સુધી આવીને ઊભું રહી જાય છે કે ના સામે વ્યક્તિ નિર્દોષ છે અને સંજોગ આવ્યો છે સંભાવે ફાઇલનો નિકાલ કરવો છે એમ, પણ એ એક સુધી આવીને ઊભું રહી જાય છે અને પછી થોડો સમય નીકળી જાય એટલે પછી મારો ક્રોધ પણ ઊભો થઈ જાય છે, એટલે 50-50% જેવું થઈ જાય છે એમ. એટલે આપણે મૂળ કેવું છે પાયલબેન કે આપણે એટલું સમજવાનું છે તો કે આ પાયલબેન ની પ્રકૃતિ આવી છે. અચ્છા, શું બરાબર. પાયલબેન ની પ્રકૃતિ બંધ આવી છે. કરવાથી હા. ડાટા મારવાથી કશું થવાનું નથી. એને જોવાથી ઓગળશે. જોવાથી ઓગળશે. જોવાથી એટલે બંધ કરવાથી ઓગળશે. એટલે કે આ પાયલબેન ની પ્રકૃતિ હું બંધ કરી રહી છું એવી રીતે આવે કે એટલે જે પ્રકૃતિમાં જે ચિકાશ રહેલી છે એ ચિકાશને ઇગ્નોર કરીએ છીએ એવી રીતે થાય. એટલે કે એ પ્રકૃતિ રિએક્શન આપે છે ને જે તે સમયે જે તે ફાઇલ જોડે કઈ પણ એક્શન રિએક્શન જે કઈ થાય છે ને તો કે ખાલી ઓળખવાની છે પ્રકૃતિને કે આવું 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 છે તમારામાં. બરાબર. અને જો આવું તમારે ના જોઈતું હોય તો કે આ માફી માંગો, શક્તિ માંગો, માફી માંગો, તો કે એનાથી એનો ઉકેલ આવશે. આપણે એને રોકવાની નથી. શું રોકવાની નથી? રોકવાની નથી, કારણ કે હાથમાં છે જ નહીં. રોકાવું એ હાથમાં છે જ નહીં. જે આપણે હાથમાં નથી એ સત્તા હાથમાં લેવા જઈએ છીએ એટલે વધારે ઇમોશનલ થઈએ છીએ, વધારે ડિપ્રેશન થાય છે. એ બધું એના લીધે થાય છે કે જે હાથમાં નથી એના હાથમાં લેવા જઈએ છે. હવે આપણા હાથમાં શું છે તો કે આજ્ઞા વાળો ભાગ. આજ્ઞા વાળો ભાગ, બરાબર. તો કે આપણે એ પ્રકૃતિને જુઓ ને પાયલબેન ની કે દીકરી જોડે આવો વ્યવહાર કર્યો, હસબન્ડ જોડે આવો વ્યવહાર કર્યો, તો એની જોડે જોવાની પડી ને કે આ તને પોસાય છે, પછી અંદર વાત કરવાનું, પછી માફી માંગીને ઉકેલ લાવવાનો એનો. એને આપણે જોઈશું ને તો આપણને ખબર પડશે કે આ તો હું ના બોલી હોત તોય ચાલે એવું હતું. હા, બરાબર. એ આપણને પોતાને રિયલાઇઝ થશે કે હવે આટલું પેલું આ કરતા હતા તો કરવા દેવું હતું ને ભર્યું, એમાં હું હતું, હવે શું લૂંટાઈ જવાનું હતું. 50 રૂપિયા વધારે નુકસાન જાત, બીજું 50 રૂપિયા નુકસાન જાત, એનાથી વધારે શું થવાનું હતું. તો કે આ છે ને આ પરિણામથી આપણને અનુભવ ઉભો થશે કે ઓ કશું છે નહીં, કે કશું થવાનું નથી. એટલે એ અનુભવ, એ સમજ પાકી થશે, એના લીધે સ્થિરતા આવશે. એટલે કોઈનું પણ ગમે તેવું એક્શન આવશે ને તો રિએક્શન નહીં જાય આપણા તરફથી, સ્થિરતા રહેશે. તો કે આ બધા દિવસ દરમિયાન જેટલા સંજોગમાંથી પસાર થઈએ ને તે એમાંથી આ તારણ કાઢતું ગ્રોસ કરતું જવાનું, એટલે સ્થિરતા ઓટોમેટિક આવતી જશે. બરાબર. હવે હસબન્ડ આયા બહાર, તમે એક એક્ઝામ્પલ કે બહાર કોકની જોડે કઈ પણ થયું અને આપણું બોલવું અને આપણી ઉપર ઉકળવાનું થાય, એટલે બુદ્ધિ શું બતાવે કે બહાર કોઈની જોડે ગ્રાહક જોડે કે કોકની જોડે કઈક થયું અને મેં ક્યાં કશું કર્યું છે તો મારી ઉપર કેમ ગુસ્સો કરે છે, બુદ્ધિ આ બતાવે. હવે જ્ઞાન શું કે છે તો કે તમારી જોડે કુદરતે બોલાવડાયું કેમ?
હા બરાબર. તમારી જોડે બોલાવડાયું કેમ કુદરતે? તો કે આ હિસાબ ચૂકતે કરવાનો તો. બરાબર. ઓકે. એટલે સમજાયું. એટલે 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 અત્યારે આપણે જે ગુના ભોગવીએ છે ને, ગુનાના હા. એ ગુનેગારી કેવી રીતે કરીને આયેલા છે ને ખબર નથી આપણને. એ તો આ જયારે ફળ આવે ને ત્યારે ખબર પડે, ઓ આપણે આવું જ કરીને આયેલા છીએ. તો કે એના ઉપરથી ખબર પડે કે જે તે સમયે જે તે જન્મની અંદર જ્યારે જ્યારે પણ આપણાથી આવું કઈ પણ એક્શન થયેલું હશે ત્યારે અત્યારે મને જે ભોગવટો આવે છે એવો ભોગવટો એને આવેલો હશે. એટલે આખો એ ભોગવટાથી ભોગવટો બાદ બાકી કરશું ને, કરીશું ને આપણે, એટલે છેદ ઉડી જશે. એટલે અંદર ટાળક ત્યારે અંદર ટાળક થશે. એટલે એ જ્ઞાને કરીને અંદર સ્થિરતા આવશે. જવાબ મળ્યો ને, જવાબ મળ્યો ને, જવાબ એટલે અંદર હા જવાબ મળે ને એટલે અંદર ઠંડક થાય. જ્યાં સુધી જવાબ ના મળે ને ત્યાં સુધી ઉકળેલા ને ઉકળેલા જ રહીએ. જ્યારે ને ત્યારે મને જ કહી જાય છે, અમે કઈ સામે બોલતા નહીં, એટલે તમે અમને ઉકેલ કયા કરવાનું. આ ઉકેલ તમે બહુ જ એકદમ જોરદાર ઉકેલ આપ્યો એમ. કે જે સામેવાળાનું રિએક્શન જે આવી રહ્યું છે કે જેમાં કે ભલે કારણ કોઈ પણ હોય, કારણ બીજું હોય કે બહારનું હોય, પણ જે રિએક્શન આવ્યું છે એ રિએક્શન જ મારું કોઈ ભવનું કે પાછલા ભવનું રિએક્શન નીકળી રહ્યું છે. એટલે આપણે કહેવત નથી, કાગડાનું બેસવું ડાળનું પડવું. હા એમને માં આવી છે કહેવતો. આ બધા અનુભવથી આવેલી હોય. આ બધા અનુભવથી આવેલી હોય કહેવતો. એટલે કે આવું છે, મારે સામે નતું આવું, હું આવી ગયો સામે, જલાઈ ગયો. હવે આ તો ઘરની વ્યક્તિ. આવું સંતોષ આનંદજી ઘણી વખત થાય જ છે. અને ઘણી વખત એવી રીતે થાય છે કે ફાધર અને ડોટર એ લોકોની બેની વચ્ચેનું જરાક અનબન થોડું થાય ને તો એમાં હું વચ્ચે આવી જ જાઉં છું, કશે ને કશેથી ઘોડ હું મુકાઈ જાઉં છું. હવે એ સંજોગ હું કેવી રીતે પાર પાડું એ મારે સમજવું છે. એટલે આપણે તો બેઠા બેઠા મજા નહીં લેવાની, આપણે પિક્ચર નહીં જોવાનું શાંતિથી બેઠા બેઠા. કેવી રીતે પિક્ચર જોવું, પણ પછી મને જ કહેવામાં આવે છે કે પાયલ તું કઈ કરતી નથી, અને શ્રેયા એમ કે મમ્મા તું કઈ કરતી નથી. તો આવે હા તો પણ આવે તારે કહેવાનું, બોલો શું કરું, તમે કહો એ પ્રમાણે કરું. ચાલો મને કહો તો ખરા, મારે શું કરવાનું, મને સમજાવો તો ખરા. આપણે ઇનોસન્ટ ના થઈ જવાય? હા થઈ જાય. પણ આપણે તો બધું જાણીને બેઠેલા છે ને, એટલે પછી માર વધારે પડે. ઓકે. હા આપણે ઇનોસન્ટ થઈ જવાનું. મને સમજાવો ને શું કરવાનું છે. હસબન્ડ કે પાયલ તું કહેતી નહીં છો દીકરીને, આમ તો કે કેવી શું કહેવાનું છે, શું સમજાવવાનું છે, મને તમે એક વખત સમજાવો શું વાત કરવાની છે. હું બરાબર સમજી જાઉં પછી હું એને સમજાઈ શકીશ. ત્યાં સુધી મારાથી નહીં સમજાવાય. એટલે એમનો વ્યૂ પોઈન્ટ જાણવો પડે આપણે. એવી જ રીતે દીકરીનો વ્યૂ પોઈન્ટ જાણો તો સોલ્યુશન આવે. બેવના વ્યૂ પોઈન્ટ છે, બેવના વ્યૂ પોઈન્ટ તરીકે તમે જાણો ને તો એનું સોલ્યુશન આવે. પણ પેલા હસબન્ડ આવું કે છે ને દીકરી આવું કે છે તો સોલ્યુશન ના આવે. એમનો આ વ્યૂ પોઈન્ટ છે, પેલા દીકરીનો આ વ્યૂ પોઈન્ટ છે, એ બે વ્યૂ પોઈન્ટ ને મેચ કરવાનો છે તો સોલ્યુશન આવશે. આપણે તો દીકરી હા એવું એ વ્યૂ પોઈન્ટમાં એમના જયારે વ્યૂ પોઈન્ટ સાંભળું તો ત્યારે થોડો ઈગોનો પાર્ટ પણ દેખાય. તો મને વધારે તો ઈગોનો જ પાર્ટ દેખાય. તો હું કેવી રીતે વ્યૂ પોઈન્ટને સોલ્વ કરું?
એટલે 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 આમાં એટલે કેવું આમાં છે? એવું થાય એટલે આમાં એવું જ થાય છે કે હવે હું એ વ્યૂ પોઈન્ટ સાંભળું છું અને પછી મનમાં હું દાદાજીને યાદ કરું છું ત્યારે કે આ જે સંજોગ આવ્યો છે એનો સંભાવી નિકાલ કરવાની મને શક્તિ આપો. પાયલને સમજાતું નથી કેવી રીતે કરવું એની શક્તિ આપો. પણ એમાં ને એમાં એ જે વ્યૂ પોઈન્ટમાં તો મેજોરિટી ત્યારે એ સંજોગમાં તો ઈગોનો જ પાર્ટ વધારે હોય છે, અહંકારનો પાર્ટ વધારે હોય છે. એટલે હવે એ કેવી તમે રીતે તમે પછી તમે આ પાયલબેન તમે આ ગોઠવણી કરીને એટલે તમે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા. પછી તમે માથે શું કામ લો છો? તમે દાદાને હોંપ્યું પછી તમે માથે શું કામ લો છો? પછી ઈગોનો પાર્ટ છે તે એ પાયલબેન નો ભાગ છે. એમણે જે ડીલિંગ કર્યું એ પાયલબેન નો ભાગ છે. સંભાવે હમ નિકાલ થયો કે ના થયો એ જોવાનું જ નથી. એ દાદા કે અમારી જવાબદારી છે. આટલી બરાબર ગોઠવણી થઈ એટલે આપણે મુક્ત થઈ ગયા. પછી આપણે ઇમોશનલ આ બાકી બધું છે ને આ બુદ્ધિ ઇમોશનલ કરાવડાવે છે. બરાબર. હમ આ બુદ્ધિનું સાંભળ કરીએ છીએ. એક બાજુ હમ દાદાને આપણે સોંપ્યું પછી બુદ્ધિની સાંભળવાની જરૂર ક્યાં રહી? ના રે. હમ પછી જે બરાબર બન્યું એને એક્સેપ્ટ કરી, જે બન્યું એને એક્સેપ્ટ કરીને ઊંચું મૂકીને આગળ વધવાનું. એમાં થોડું પડી રહેવાય. બરાબર. આટોપતા એટલે નથી એમાં આવડતું. હા એટલે એક બાજુ દાદાને સોંપીએ પણ છીએ અને એક બાજુ આપણે બુદ્ધિનો વપરાશ પણ કરીએ છીએ. આ તો એવું થઈ ગયું. બરાબર. હમ આટોપી લેવું પડે. એક વખત આટોપી દાદાને લેવું. સોંપ્યું એટલે જે બન્યું એ એક્સેપ્ટ કરી વ્યવસ્થિત ખાતે જમા કરીને આટોપીને આગળ વધી જવાનું. હમ પણ આ બુદ્ધિ બેન છે ને આટોપવા નથી દેતી, એક્સેપ્ટ થવા નથી દેતી. તકલીફ ત્યાં આગળ વધે, અંદર ત્યાં સફોકેશન ત્યાં વધી જાય. ત્યાં વધી જાય છે. બરાબર. કોઈ પણ વસ્તુને તમે એક્સેપ્ટ કરો ને એટલે હમ ગમે તેવું મોટું હોય ને એ સોય જેવું થઈ જાય. ગમે તેવું પહાડ જેવું હોય ને કાંકરી જેવું થઈ જાય. બરાબર. એક્સેપ્ટ કરતા આવડી જવું જોઈએ. બરાબર. એક્સેપ્ટ કરતા હોય. હા એટલે કનુ દાદાજીનું એક સૂત્ર છે ને, આ કાળમાં આવું જ હોય, પંચમારામાં આવું જ હોય. આવું જ હોય. એટલે બીજું કોઈ બહુ લાંબુ વિચારવાનું કે એ રહે જ નહીં. બરાબર. કોઈ નવાઈ પામવા જેવું નથી આ કાળમાં. બધું જ શક્ય બનશે. કારણ કે કાળ જ એવો છે અને આ કાળની અંદર ભેગા પણ બધા એવા થયેલા છે. એટલે આખી જે દિનચર્યા જોઈએ ને સંતોષ આનંદજી, તો એમાં એ દિનચર્યામાં એટલે એમાં તો મોટામાં મોટો ભાગ એ જ દેખાય છે કે બધાનું મનડું જ સાચવવું પડશે. બધાના મન વધારે સાચવવા પડશે ઘરમાં. એટલે આમ જોવા જઈએ તો મારે 4 ફાઇલો, એટલે આમ કે હસબન્ડ અને ડોટર અને મમ્મી અને પપ્પા, એ રીતે 4 ફાઇલ એવી રીતે. તો એ 4 ફાઇલ એમના બધાના મન સવારથી લઈને સાંજ સુધી મન સાચવવાના હોય છે. એટલે ક્યારેક આ પદ જ વધારે ગવાઈ જાય છે. હા એટલે પણ કેવું છે કે તમે પાયલબેન નું જે મન છે ને એ સચવાય નહીં તો બીજા કોઈના મન સચવાશે નહીં. ઓકે. પાયલબેન નું મનને મારીને બીજાના મન સાચવવા જશો ને તો ક્યારેય સચવાવાના છે નહીં. છે નહીં. બરાબર. પહેલા પાયલબેન ના મનને સમાધાન આપવું પડશે. અને એ જેટલું સમાધાનને પામશે એટલી કન્વિન્સિંગ પાવર તમારો વધી જશે બીજાના મનને સમાધાન આપવા માટે. બરાબર. જ્યાં સુધી તમારું મન કન્વિન્સ નહીં હોય તો તમે બીજાના મનને કેવી રીતના કન્વિન્સ કરી શકવાના? એટલે દાદાએ કીધું કે ફાઇલ નંબર 1
ને સમાધાન મળ્યું એટલે બીજી બધી હમ ફાઇલોને સમાધાન આપતા આવડી જ જાય. આવડે છે, બરાબર, સમાધાન. એટલે કે આ કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. એટલે કે પોતાનું મન પણ આવું જ લઈને આવેલા છે. એટલે એને જેટલું જેટલું સમાધાન આપતા આવડ્યું ને એટલે એટલો કન્વિન્સિંગ પાવર એટલો સ્ટ્રોંગ થઈ જશે. બરાબર, બરાબર. એટલે આપણને પણ જે જવાબ નીકળશે ને આપણને પણ આશ્ચર્ય થશે, ઓ આવું કે તો વિચારેલું નહીં ને આવું નીકળ્યું. તો કે ના, અંદર મંથન થયેલું છે, મંથન થયેલું છે. કે પાયલબેનના મનની જોડે એને સમાધાન આપવામાં મંથન થયેલું છે. એ મંથન થયેલું છે એ પછી બહાર નીકળે છે. બરાબર. એ આખો અનુભવ રૂપે બહાર નીકળે છે. એટલે દાદા શું કે છે કે અમે બ્રહ્માંડના અણુ અણુને પણ અમે વિચારી લીધેલું છે. અમે આ જગતની કોઈ પણ વસ્તુને વિચાર્યા વગર અમારી બહાર નીકળેલી નથી. બરાબર. અને એનો સાર આત્મ સ્વરૂપ આત્મા ખુલ્લો થયો છે. એટલે શું કે આ જગતના બધા લોકોને તો અમે તો ઓટીમાં લઈને ફરી એમ છીએ. કારણ કે અંદરની આખી એમને એમના મન જોડે કેટલાય અવતારોથી બધું ચોખ્ખું કરતા 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 આવેલા હોય. બરાબર. દાદા શું કે અમે આ 500 પાનાનું કે 200 પાનાનું કે 300 પાનાનું પુસ્તક હોય ને તો અમે અડધો કલાકની અંદર તો એનું તારણ કાઢી લઈએ કે આ પુસ્તક શું કહેવા માંગે છે. કેવું હશે? એટલે કે આ ઘરની અંદર જેટલા પણ ભેગા થયા છે ને એ રૌદ્ર ક્રોધી પૂતળા જ છે, પણ આપણા નિમિત્ત આપણો હિસાબ ચૂકતે કરાવવા માટે ભેગા થયેલા. આટલું આપણે સમજી લેવાનું, આટલું આપણે સમજી લેવાનું. એટલે છે ને નોર્માલિટીમાં અવાશે, નહીં તો કાં તો એબો નોર્મલ વ્યવહાર થશે, કાં તો એબો નોર્મલ વ્યવહાર થશે, કાં તો બિલો નોર્મલ વ્યવહાર થશે. નોર્માલિટી વ્યવહાર નહીં થાય. નહીં થાય. જેટલું જેટલું પાયલબેનના મનને સમાધાન હશે એટલું નોર્મલ વ્યવહાર થશે બધાની જોડે. અને જેટલું જેટલું અસમાધાન વાળું હશે ને એટલું કાં તો બિલો કાં તો એબો વ્યવહાર થશે. બરાબર. એટલે દાદાએ કેટલા કેટલા એક્ઝામ્પલ આપ્યા કે જે પાણીએ મગ ચડતા હોય, એક વખત ગટરના પાણીએ પણ મગ ચડતા હોય તો ચડાઈને ઊંચું મૂકવાનું. એટલે કે લપજપમાં ના પડશો, છોડો એને, એમાંથી નીકળો બહાર. જે તે રસ્તે બહાર નીકળો અથડામણમાંથી. અથડામણમાંથી જે તે રસ્તે સામેવાળો રાજી થતો હોય, એનો અહંકાર ને પોષણ મળતું હોય, જે પણ થતું હોય, એક વખત બહાર નીકળો અથડામણમાંથી. ક્લેશ ઉભો થવા દેશો નહીં કે બરાબર. નુકસાન જાય તો નુકસાની એ ભોગવીને ક્લેશ ના થવા દેશો. ઘસાવું પડે તો ઘસાઈ જજો, કારણ કે અનંત અવતારથી શરીર ઘસાયું જ છે બધાની માટે. અનંત જન્મોથી શરીરને ઘસ 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 કર્યું છે. તો કે એક અવતાર થોડું વધારે ઘસ ભાઈ, પણ ઉકેલ આવે છે ને. પેલું તો ભટકવા માટે ઘસ ઘસ કરતા હતા, હવે ઉકેલ લાવવા માટે ઘસવાનું. ઉકેલ લાવવા માટે ઘસ. હા, હવે તમને તાવ ચડ્યો છે પણ નહીં દેખાતો શું કરવાનું? તમને માથું તકલીફ આપે છે, પગ તકલીફ આપે છે, શરીર તકલીફ આપે, પણ સામેવાળા નથી દેખાતું, કરવાનું શું? આ તો તપ આવ્યું કે આ ઘસો શરીરને.
હા તમે આ તો ઉકેલ લાવવા માટે સોલ્યુશન બેસવાનું છે. સંતોષ આનંદજી તમે કહ્યું ને આ કાર્ડમાં ટિપિકલ છે, કોઈને આપણું દેખાતું નથી. ના જ દેખાય સાહેબ, કારણ કે આપણે કોઈ કાળમાં કોઈનું જોયું જ નથી, તો કોઈ આપણી સામે શું કામ જોવે? રાઈટ, આ કાર્ડ જ જેવો છે. આપણી હવે આશા જ મિથ્યા છે. આપણી આશા જ મિથ્યા છે કે કોઈ મારી સામે જોવે. કોઈ નવરું નથી, કોઈ બાપોય નવરું નથી સામે જોવા વાળું, કારણ કે આપણે કોઈની સામે કોઈ કાળેમાં જોયું નથી. આપણું જ આપણને મળી રહ્યું છે. એટલે એક્સેપ્ટ કરી, જે બન્યું જે મળ્યું એને એક્સેપ્ટ કરીને આગળ વધવું પડશે. આ તારણ ઉપર ગમે ત્યારે પણ આવવું તો પડશે જ. અને બોલો, કેમ ત્યારે શાંત ઉકેલ થઈ ગયા? આવવાની શરૂઆત થશે. પાયલબેન કેમ શાંત થઈ ગયા? ના હું અત્યારે એટલે એમાં એ જ 2 મિનિટ માટે એટલે એ વિચારતી હતી કે આપણે જે ઋણાનુબંધની પણ વાત કરી, હવે મમ્મીની હેલ્થની વાત કરી, હું હેલ્થનું અત્યારે વિચારી તો તમે જે છેલ્લું હમણાં કીધું તો એનું કનેક્શન મેં થોડુંક મમ્મીની હેલ્થ સાથે કર્યું કે એમની હેલ્થ પણ આટલી જે બગડતી હોય છે આમ વારે વારે એમ, તો એ પણ આમ જોવા જઈએ તો એ પણ કોઈ ભોગનું કારણ જ છે ને એમ, એને એ પણ એટલે મારા જ ઋણાનુબંધનું કારણ છે. 100%, કારણ કે એમનો શરીરનો ભોગવટો છે, માનસિક ભોગવટો છે, શારીરિક ભોગવટો છે, બધું જ છે. પણ આપણે એમની જોડે સેવાના ભાગમાં કે ફરજના ભાગમાં જે ભાગમાં છીએ, તો કે આપણો એ હિસાબ જ છે. અને જ્યાં સુધી 2 જણનો હિસાબ પૂરો ના થાય ત્યાં સુધી બેમાંથી એક જ છૂટા ના થઈ શકે. ના બરાબર, અત્યારે એ જ વિચાર આવતો કે તમે કીધું ને કે આપણું જ કારણ થઈ ગયું. એટલે જે તે સમયે જે તે ફરજના ભાગમાં જે આવ્યું ને એને એક્સેપ્ટ કરો, તો બધું હળવું થઈ જશે. બધું હળવું થઈ જશે અને સંજોગો બધા પોઝિટિવ મળશે. એ ખરેખર એ અનુભવાયું છે. એ ખરેખર આ જે 16 દિવસ મમ્મી હોસ્પિટલમાં હતા, 16 દિવસ હોસ્પિટલમાં હતા, એટલે કોઈ એવી ગભરામણ થઈ નહોતી. કન્ટિન્યુઅસ ત્રિમંત્ર અને દાદાને યાદ કર્યા છે. અને જે સંજોગ આવ્યો કે ઓપરેશન થિયેટરમાં ગયા કે જે પણ સંજોગ આવ્યો એમાં કશું કંઈ રડવાનું આવ્યું નથી કે બસ આ બધું નીકળી રહ્યું છે, આ નિકાલ થઈ રહ્યો છે, નિકાલ થઈ રહ્યો છે, એ રીતે જ બધું થયું. અને એમ કરીને બધા દિવસો પતીએ ગયા. સૌથી મોટી પાયલબેન વાસ્તવિકતા શું છે, તો કે જન્મ્યા છે ને એટલે મૃત્યુ અટલ છે. અટલ છે, બરાબર. બરાબર છે. હા હા. હવે ઘરે હોય, હોસ્પિટલમાં હોય કે ગમે ત્યાં હોય, નાની ઉંમર હોય, મોટી ઉંમર હોય, ગમે તે ઉંમર હોય, એ અટલ છે. આટલું સત્ય આપણે સમજીને બેસવાનું છે. જો આપણે કાયમના નથી તો બીજા કોઈ પણ કાયમના છે નહીં. એટલે આપણો ભાગ ખાલી ને ખાલી ફાઇલનો સંભાવે નિકાલમાં હોય. બરાબર. પછી ફાઇલ નંબર 1 હોય, 2 હોય કે 50 નંબર હોય, ફાઇલનો સંભાવે નિકાલ, આપણું કામ આટલું જ. બરાબર. અને આ ફાઇલનો સંભાવે નિકાલ સેન્ટરમાં હશે તો આ વ્યવહાર આખો ઓટોમેટિકલી આદર્શ થશે. કરવા જવાનું નહીં પડે, પૂછવા જવું નહીં પડે. જો ફાઇલનો સંભાવે નિકાલ સેન્ટર છે તો ઓટોમેટિક વ્યવહાર આદર્શ થશે. આ અનુભવ થશે તમને. બરાબર. પાયલબેન વિચાર કરજો. હા. બીજું છે કઈ ક્વેશ્ચન? આજે તો
ઓકે, તો પછી રિપોર્ટ ક્યારે આપશો? નેક્સ્ટ મંડે. ઓકે, યાદ કરીને, કે અમને તો યાદ ના રહે કશું. ના, જય ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, રજનીભાઈ, બોલો. આ 1 2 3 4 5 6 7 એક છે ને, આ પેલું આની અંદર સૂત્ર છે આપણે અક્રમ વિજ્ઞાનમાં મન ઉપરના, કયું એ જ 40 નંબરનું પેજ, ફેબ્રુઆરી ઓહો. માર્ચ ઓકે 2026. ઓકે 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 ઓકે. મેં કાઢેલું છે, કારણ કે આપણું એક દાદાએ માર્ક પેજ કરેલો નંબર 40. એક પેજ બાકી હતું ને, એટલે મારે છે જ મારી પાસે. હા, એ છેલ્લું પેજ બાકી હતું ને, એમાં સાઈડમાં સૂત્ર છે, તો સૂત્ર ખાલી લઈએ. હા હા, ઓકે, એક મિનિટ. ઓકે, શેર. ઓકે, દેખાય છે કે મોટું કરું? ના, મારી જોડે છે અક્રમ વિજ્ઞાન. પાયલબેન, દેખાય છે? હા, દેખાય છે. ઓકે. જેણે મનને વશ કરવું હોય તેણે એકાંતમાં કોઈ વસ્તુ કરી હોય તે ખુલ્લી કરી દેવી. ખુલ્લું કરવું એ છેલ્લું ડેવલપમેન્ટ છે. ત્યાં સુધી કશું ડેવલપમેન્ટ એસે કયું ડેવલપમેન્ટ છે? કયું ડેવલપમેન્ટ છે? કયું ડેવલપમેન્ટ છે? ખાનગી નહીં કરવું એ. એટલે ખુલ્લું કરવું એ છેલ્લું ડેવલપમેન્ટ છે. ત્યાં સુધી કયું ડેવલપમેન્ટ છે? તો કે ખાનગી નહીં કરવું એ. નહીં કરવું. ખાનગી નહીં કરવું એ. એક એટલે ફેરો અમારી જોડે મન ખુલ્લું કર્યું, એનું તો કલ્યાણ થઈ ગયું. એનું નામ આલોચના કહેવાય. જ્ઞાનીને બધું કહેવાય. દોષો ખુલ્લા થયા એટલે તમારી જવાબદારી મટી ગઈ. તમે કહી દીધું કે સાહેબ અમે તો આવા છીએ, એટલે તમે છૂટ્યા. આ વર્લ્ડમાં જ્ઞાની પુરુષ એક જ જગ્યા એવી છે કે તમારા દોષ ખુલ્લા કર્યા પછી તમારા માટે કશું જ મનમાં ના રાખે. તમે ગમે તેવા બગડી ગયા હોય તોય અમે તમને છોડીએ નહીં. તમને હતા તેવા જ કરી નાખીએ. મારી પાસે બધી ચાવીઓ હોય, ફરી જો જિંદગીમાં ગુના ના કરવાનો હોય તો બધી રીતે ચોખ્ખો કરી આપું, ગમે તેવા ગુના લઈને આવ્યો હોય તોય. જબરજસ્ત કરુણા છે ને દાદા ભગવાનની. સંતોષાને આવડવું જોઈએ દાદા સાથે વાત કરવાની. ટાઈમ લઈને કરવો પડે. એ છે જ ને સાહેબ, એ જ છે મેન તો. આ દાદા ભગવાનની કરુણા છે કે તમે ગમે તેવા હશો તો હું તમને ચોખ્ખા કરી આપીશ. હવે આનાથી વધારે શું કે ખુલ્લું. કેવા કરુણાના અવતાર કહેવાય સાહેબ. ખાલી આટલું અંદર ચાલે ને, ઓહો, શું દાદા ભગવાન, તોય કામ થઈ જશે સાહેબ. પણ એ મંથન જોઈશે સાહેબ. એ અંદર મંથન જોઈશે, ત્યારે અહો થશે દાદા ભગવાન માટે. ત્યાં સુધી થાય એવું નથી. બાકી તો જિંદગી પૂરી થાય છે. બરાબર છે. બાકી તો આયા શું ગયા શું પૂરું જ થઈ રહ્યું છે.
પૂરું થઈ રહ્યું છે. પણ પણ આ જે અંદર મંથન થાય ને, ઓ દાદા ભગવાન કેવા મળ્યા છે મને, આ શું વાતો છે એમની, એક એક દાદા ભગવાનની એક એક વાત સંસાર માટેનો રાગ તોડી રહી છે. સંસાર માટેની જે પ્રીતિ છે ને એ તોડાવે છે, એક એક વાત દાદા ભગવાનની, કે જે કોઈ કાળે બને નહીં. એવું છે સાહેબ. બોલો સાહેબ હવે. બરાબર પાયલબેન? હા. ઓકે, તો આપણે સંતોષ આનંદજી, આપણે ટાઈમ થવા આવ્યો છે, ઓકે. તો તમે ત્રિમંત્ર બોલાવો. પાયલબેન પ્લીઝ ફોલો કરો, કારણ કે આજે તો નમો પાયલબેન છેલ્લે સુધી ઉપાગાય, રહ્યા છે. ગાય નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુકારો, પાવક પણાસણો, સબ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્માઓ, હવે જય પછીનો સચ્ચિદાનંદ. પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. જરૂર પધારજો. જય સચિદાનંદ.